હા હા કપાસ વેચીને વેવો ગગા છે. લાલુ દાદા ભજાઈ એમ લે. હા આમ જો એક નંબર ભાવ આવ્યો કપાસનો. વાહ વાહ લાલુ દાદા, હવે દર વર્ષે છે ને કપાસ જ કરવો આપણે હો. હા હો. લાવો તો બિલ. હા બિલ લાવો ભરો દેખાડું તમને. આ ઓલા શીબડા નું બિલ છે હું છે એનું લઈ ગયો તો વેચવા છે. આયો ગણી લેજો પૂરા હે પૈસા. હા હા 1 2 3 4 5 6 7 8 9 ને 10 5000. એ લાલુ દાદા, હા કપાસ નું એક પોટકું લઈને જ ગયા તમે? એ ના ના ગગા છે ઓલા લગરાભાઈ નું ટ્રેક્ટર ભરીને ગયા થા. ટ્રેક્ટર ભરી? હા તો આમાં 5 માણસ કેમ લખ્યો? આ અક્ષર હુસતા નથી. એક કામ કરું, દલાલ ને ફોન કરું. એ ગગા છે હું વાત સાંભળો મારી. પૂછવા જો તમે એને. હલો કોણ? રમેશભાઈ દલાલ. આ બિલ હરકું બનાવો ને ભાઈ, આ અક્ષર નથી પૂછતા. હરકત લખ્યા હતા તમે અક્ષર. અરે આમ સાંભળો, આ બિલ છે ને બીજાનું આવ્યું હતું ને એવું મને લાગે. મારે તો 100 મણ કપાસ હતો, આમાં તો 5 મણ જ કપાસ છે. હા બંડી વાળા દાદા. હા 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 લાલુ દાદા. હે ના ના, આમાં તમારી સહી ના હો. એ હારો હારો. હું શું છું ગગા છે? એ લાલુ દાદા બીજું બિલ દેખાડો તો. આલ્યો. એ સાંભળો સાંભળો, તાવડી દાંત કાઢે, લાગે કોક મહેમાન આવશે. હે હું વાત કરે તાવડી કાઢ હાલા જો જઈ. 1,02,000. એ લાલુ દાદા, તાવડી દાંત કાઢી તમે કોઈ દિવસ જોયું નથી? 97,000 ની ગપટી મારીને વહી જા. લે જો આ બિલ ની વાત ભૂલવાની, બીજી વાતે સડી જા. એ લાલુ દાદા બહાર નીકળો. એ લાલુ દાદા, હું ગગા છે દેખાડો નાખો છો. તાવડી દાંત કાઢી તમે કોઈ દિવસ જોયું નથી? આ પામ જો ગગા છે તાવડી દાંત કાઢે ને એટલે ઘરે કોક મહેમાન આવવાનું હોય. એ લાલુ દાદા 5 વર્ષથી મારા ઘરે કોઈ મહેમાન આવ્યું નથી, તો અત્યારે કોણ મહેમાન આવે? તો ગગા છે તાવડી દાંત કાઢે કે ને એટલે મહેમાન આવવાનું હોય. ઈ લાલુ દાદા છે ને તાવડી ગરમ થઈ હોય ને એટલે ઈ દાંત કાઢે. હો આ ખોટું બિલ છે 97,000 ક્યાં? એ ગગા છે 97,000 હે ને મેં ઓલા ગોકુલભાઈ ને આપ્યા. એને હું કામ આપ્યા? લેટ ફરાક થઈ જશે તો. તો મને એમ કે એને આપી દો એમ, તો તમે અમારા ખિસ્સામાં હોત ને તો કાઢી જાત એટલે મેં એને આપી દીધું. 97,000 ની ગપટી મારે લે, પણ કોક હોય તો 5,000 ની ગપટી મારે. જો ઈ છે ને વાપરી જાય છે, પેલા હું લઈ આવું હો. આહા. મને એમ કે 97,000 નું મારું થઈ જશે તો કાંઈ ન ભેગું છું. આ ભાઈને પૂછો, દુકાનવાળા ભાઈને ખબર હશે. એ ભાઈ, આ ગામમાં મારા હાડુભાઈ છે લાલજી, એમ ઘર બતાવો ને. હે આ ભાગતા ની દુકાન નો બંધ કરતા. અરે ભાગે ક્યાંથી ને પૈસા કઈ ગયા? આ ઘર તો તને ગાયબ થઈ ગયા ક્યાંકથી. ક્યાં હું છું? કેમ ઝટકા મારો? આ ભાગી જાય દુકાન બંધ કરી. અરે ગલ્લા બલ્લા મને પૈસા કઈ ગયા? આ પોણા બાર દુકાન નથી બંધ કરતા ને. અરે દુકાન ક્યાંથી બંધ કરે? તો અલા પૈસા ક્યાં કોઈ ગયા? ઉડી ગયા. હા જો ઓલી નથી બધા કહેતા પૈસા ને પાખું આવે, આના પૈસા ઉડી ગયા પાખું આવી એમાં. એ પૈસા ને પાકો એવી વાત છે. લાલુ દાદા મને ઉડાડી મૂક છે. ઓલા ભાઈના પૈસા તમે ન ચોર લીધા ને? એ તો હું તો આવું ને, આપણે અહીં આવ્યા, ખર્ચો કેટલો થયો? 300 રૂપિયા તો રિક્ષા ભાડું થયું. અલા પણ રિક્ષા ભાડું 300 રૂપિયા થયું અને તમે ઓલાના 97,000 જીકી લીધા. ભાઈ ખોલું 300 થયું, 97,000 આવ્યા કે નહીં? હું ખૂટવા દઈ 97,000. હા તો કાંઈ વાંધો નહીં, મને 20,000 ની બુટિયાની જોડી કરી દેજો. 20,000 ની બુટિયાની જોડી તે પાટણનું પટોળું હોત, રાડ્યું ન પડતી. ઓલો ગોતે તો ગોતે. આવું ના કરો, એવું ન કરાય. હા ભાઈ હે ભાઈ. હા મારા હાડુભાઈ ઓળખો ને, પતલા વાળા નથી હુકલ, ઈ મારા હાડુભાઈ લાલજીભાઈ. હવે એવા હુકલ તો લાટ ગામમાં આટા મારે છે ખાધા પીધા વગરના. હે હા આમ કયો ખોસો આમ તો સીધાડો તો ઈ બાજુ જાય. નામ કયો? લાલજી હાડુ. એ આમણે નવા નવા લગન જઈએ. આઈ હા હા ઈ છે કે નહીં? આનથી આમ જાય ઓલા ખાસ અમારે બીજું ઘરે એનું. ઓલું ગાડું પડ્યું ને. હા હા હાલો બોલ બોલ કરી પાને લઈ જવા. ગોતો ગોતો મળી જશે પૈસા. હા હા લે આવો ગગા છે. બોકડિયા લાલુ દાદા પણ મોકલો. લે તમને હું કરવા મોકલ્યા અહીંયા? પૈસા લેવા 97,000 એ મૂક્યા નહીં, એ લેવા. એ ગગા છે એમાં એવું થયું, હા હું કઈક આમ પૈસા ગણતો તો તે ઉડીને તમારા ઘરે ઉઈ આવ્યા છે. કોના ઘરે? તમારા ઘરે તમારા પૈસા હોય તો તમારા ઘરે નો આવે?
પૈસા કઈ ઉડે ખોટું બોલમાં લાય પૈસા લાય તું હાલ હવે ગગા શેઠ તમારા ઘરે મહેમાન આવ્યા. તું પૈસા લાય મહેમાન ભલે આવ્યા લાય હા લાલુ દાદા છે કે નહીં એના હાડુભાઈ આવ્યા. જાવ જાવ જલ્દી મહેમાન હાચવો. પૈસા તો 97,000 હા ભાઈ દુકાનમાં પડ્યા છે ગોતું અમને ક્યાંક ભૂકાઈ ગયા. આવું ઘરે જાવ તમે. હા હું ક્યાં હડિયા પાટી કરે ને પૈસા ક્યાં ગયા છે? હું તમને શું કહું આપણું લગ્નનું લેણું કેટલું નીકળ્યું આમ જો આ વખતે એને આપણા લગ્નનું લેણું ભરાય જ જાત પણ હે ને હું પકડાઈ ગયો 57,000 નું ગાબડું પાડ્યું ઠુમે બોલ ત્યાં ગગા છે મને પકડી લીધો ને આપણું લેણું ભરાય જ જાત બોલ. એલા લાલજી હાડું છે કે ઘરે? એ લાલુ જમાઈ છે કે નહીં ઘરે અમારા બેન નહીં આવ્યા હે હાડુભાઈ આવ્યા પાટલા હું આવ્યા આવ્યા મહેમાન આવ્યા. એ ભાઈ તમે લે ભાઈ નથી મેં કપડા બદલ્યા કપડા. આવો આવો મહેમાન આવો. એ રામ રામ લાલજી હાડું રામ રામ. રામ રામ બેહો બેહો. સારું છે ને? હા હારું છે તમારે કેમ છે અરે આનંદ મંગલ જ હોય ને કા લાલજી હાડું? હા હારું 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 મોજમાં. જવું પાણી ભરતા હોય. હવે પાણી કાંઈ નથી પીવું એમ સોડા પીને બેહો ઘડીક વાતું કરવાની હોય ભેગા જવાય ને તારે કા? હા તો બાકી હું હાલે ધંધામાં? હા બા આમ જો હાડું સવારે કપાયું ના જઈને 300 રૂપિયા દાડી લઈ બે મને. 300 રૂપિયા કપા વીણવા જાય. જો તમારી બેન કેવી થઈ ગઈ નકર મારી બેન પિયરે હતી ને મારી બાન ઘરે ત્યારે હું કાઈ રૂપાળી નો કહેવાય મારી બેન રૂપાળી હતી રાતી ચોળ હતી લગન કરીને હાવ ઠેકાણે કરી દીધું અમારી બેન ને એ હાડું તમે પણ હું આ હાઈજાનું સાંભળી લો બધું સાંભળવાનું નહીં એવું લાગે ને તો તમે આના 3 બોટલ લોહી ચડાવી દો. એ હાડું હોય એને 3 બોટલ લોહી ચડાવું તો મને 5 બોટલ લોહી કોણ ચડાવશે? હે? આના ધંધામાં કાંઈ નથી ને એટલે એના છે ને લોહી ઉડી જાય. આપડી જેમ ગાબડા પાડતા હોય તો કાંઈ વાંધો ન આવે 300 દાડી આવે. હે ગાબડા પડો લે તો મોટા મોટા ગાબડા પાડી દેવી કા? તો તો હારું કહેવાય આમ જો શીખ શીખ મકાનના ગાબડા પાડે આપણે બે એમાં ચડી જઈએ એટલે આમ જો ની જેમ ખાધેલ પીધેલ થઈ જવી બે. હા આ પાડ્યો ક્યારેક? હે હા હાલે ક્યારેક જરૂર પડે ને તો હું મકાનનું ગાબડું એકાદું પાડ દઉં આમની જેમ મોટા મોટા ગાબડા ન પડે પણ નાનું એવું ગાબડું પાડી દઉં ખરી. હા. હે બેન તુંય ગાબડા પાડે તઈ આને છે ને એમ છે મકાનના પાયા ગાતા છે અને મકાન પાડવા રાખતા છે. પણ હાલવા દો ને જે હાલતું હોય પછી એવું લાગશે ને તો આપણે છે ને અહીંયા જમાઈને ઘરે ગાબડું પાડી દેશું. અહીંયા હા અહીંયા એમ ઈ તો પછી મારી બેન ને છે ને 1500 વાપરવા દી દેશે ને તો રાજીના રેટ થઈ જાય. હે તો આપણે છે ને બપોરે કઈક ભજીયા ભજીયા પછી બનાવી. હા હા બનાવશું હો? હા, હા. મહેમાન ત્રણ આવી ગયા લાલુ દાદા ઘરના છે તો લાલુ દાદા ક્યાં છે? એ લાલુ દાદા એ ગગા શેઠ મહેમાન આવ્યા આવો એ આયા આયા ગગા શેઠ ક્યાં અલ્લા આયા આયા મહેમાન આવ્યા. ઓળખી નો તો લાલુ દાદા હા આ છોકરો કયા ગામનો? એ હાડું ઈ છોકરો નથી આમ જો આ ઘર છે ને એનું છે અને એમ બે ભાડે રહી છીએ અહીંયા. લે બોલ હા. ભાડે રહ્યો છો? હા શેઠ છે તમારા? હા શેઠ છે અમારા. અલા શેઠ તમે તમારા ભાડું નથી ઓળખતા? તો પહેરવેશ બદલી નાખ્યો ને એટલે નો ઓળખી તો આ હા. દિવસે બદલાવે પહેરવેશ? હા હા તમે નાટક બાટક નથી રમતા ને? ના ના પણ મારે હે ને કપડા અલગ અલગ પહેરવાનો શોખ છે બહુ. ઘણી છે ને ભાભાના કપડા પહેરલે એટલે હું લાલુ દાદા કહું ઓળખી નો જ આપણે હા એક મકાન માલિક છે? હા મકાન માલિક. હા તો તમે સોડા મગાઈ નાખો હાલો હવે. હા 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 ગગા શેઠ લાવો સોડા લઈ આવું. હા ઈ ક્યારના કે સોડા સોડા આજો લાલુ દાદા સોલા લઈ આવો જાઓ લાલુ દાદા લે લઈ આવો લે સોડા લઈ આવો. એ ગગા શેઠ ક્યાં પૈસા આપ્યા? લે ઉપર 500 લોટ લે હેઠે મોટો ડટ્ટો તો ઈ લઈ જા હા પછી આપણે સમજશું જાઓ સોલા લઈ આવો તમે જલ્દી જાઓ એ ગગા શેઠ પછી નથી અમારું મને પૈસા જ નથી આપ્યા તમે. ખોટું નો બોલતા હો લાલુ દાદા ઢીબી નાખી અરે ગગા શેઠ હાસુ બોલું મને પૈસા જ નથી આપ્યા. પણ મોટો ડટ્ટો તો ઈ લઈ જા તમે તો ક્યાં ગયા છે એ ઉભા રહો, મને ખબર પૈસા ના પાંખું હોય ઉડી જાય. એવી થોડી પાખું હોય પૈસા ની પવન નથી રોજ ક્યાં ઉડી જાય પતરા હોપટ કઈ ઉડી જાય હા એની ઉપર ગીતે બનેલું છે પાખું આવે ને ઉડી જાય. લે, હા જાઓ જાઓ યાર લાલુ દાદા પૈસા જા ચા એ ગગા શેઠ તમે મને પૈસા નથી આપ્યા એક કે તમને જ આપ્યા તમે જ લઈ જા ઉપલા હાથમાં 500 નોટ હતી ને ઈ મેં લઈ લીધી. એટલે હાથમાં 500 નોટો ડટ્ટો હતો ને એ પાછો મેં લઈ લીધો. થઈ ગયું ને મોટું ગાબડું તમે પાડ્યું ને નાનું ગાબડું મેં પાડ નાખ્યું. ઓલો બોલ કરી જો ઓલો બાજુ બાજુ. બાદો બાદો. મહેમાન છે કઈ મારે કેવું નથી લાલુ દાદા પૈસા તમે જ લઈ જા એ ગગા શેઠ હું થોડો ખોટું બોલું કાંઈ મારે આગળ પૈસા જ નથી. આ તમે પૈસા કાઢ્યા છે ખિસ્સામાંથી? લા 5000 નો ડટ્ટો કાઢ્યો મેં મેં નથી જોયું હો, કોઈ જોયું લે તમે ન જોયું મહેમાન ના? એ ભાઈ હુઈ ગયા કે હું? ના ભાઈ કાંઈ હું તો નથી. 2 વાગ્યાને શાંતિથી એક તો 97,000 સોરાઈ ગયા ને કાંઈ ખબર નથી પડતી. ઓલાનું ઘર ક્યાં હે?
લા ઓલાના ઘર નો હોય, ઓલાના માળા હોય અને ઈ ઝાડવે માળા હોય. તો ઓલાને કોણ ઓળખે? એ ઓલા ગગા શેઠનું ઘર. છે કે એમ કયો ને સીધું ગગા શેઠનું ઘર. અહીંયા એક તો ગગા શેઠનું નામ લેવું ને ત્યાં બીક લાગે છે. 97,000 એના સોરાણા મેં નો લીધા હોત તો હારું તું. લાલુ દાદાએ મને ભાખરે ભરાવ્યા અહીંયા. એ તમને ખબર હોય તો કયો ને એમનું ઘર ક્યાં છે? અરે ઓલા ખાસો વટી જાવ ને બીજું ઘર જ છે ત્યાં પૂજ્યો જાવ. અહીંયા માથું ખાય અમારું નવીરા નવીરા. બોર્ડ મારી દેવું છે અહીંયા કોઈ કાંઈ પૂછવું નહીં એમ. ગમે તારે એડ્રેસ ઓલાનું અહીંયા પૂછવા આવે, ઓલાનું અહીંયા એડ્રેસ પૂછવા આવે. હવે 97,000 ક્યાં ગયા છે? હાલો હાલો એ બાપા હું પહોંચી ગઈ હો. બસ હારી મળી હતી અને હું હવે 2-3 દી રોકાવાની છું. મારી કઈ ઉપાધિ ન કરતા હો. હાલો હાલો બાપા ટાવર નથી આવતો લાગતો. હાલો બાપા ટાવર નથી આવતો લાગતો. બાપા હાલો એ મહેમાન હું કરો? હાલો 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 તમે. માર બાપા હારે વાત કરું છું. આ તો ફોન તો કાને રાખો, પછી વાત કરો તમે. હવે ક્યાં ના માર બાપા એમ કહે છે વાંધો નહીં પહોંચી ગઈ ફોન તો કાને જ હોય ને. ક્યાં ફોન કાને છે? ખાલી હાથ છે. હવે અત્યાર સુધી એમની હારે વાતો કરતી હતી ફોન કાને ન હોય. મહેમાન ગાંડા થઈ જાય લાગે. એ લાલુ દાદા તો એના હાથમાં ફોન છે નહીં એ મહેમાન તમે જોવો તો કાનમાં ફોન છે. ના રે ના કાઈ ફોન નથી હો. તમે જોવો ફોન છે હાથમાં. ના રે ના કાઈ ફોન નથી. આ બધાય ના પાડે. હવે તો હાચું માનો કાનમાં ફોન નથી એમ. એ ફોન ને પાકું આવે એટલે ઉડી જાય. હે? પાખું આવે ફોન લે. ફોન ને પંખો ગગા છે. નવા હા ઓ હાચું તમે અહીંયા